હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં જ છે. હું શ્રુષા બારે. તો બધાને જય માતાજી. તો આપણે આજે બીજી સવાર પડી ગઈ છે આપણી ભાવનગરમાં. તો તમે જોઈ શકો છો, હું ધાબા ઉપર જ વહી આવું. તમને બધાને ખબર ન હોય તો કહી દઉં, કારણ કે નીચે બધા આમ અડધા સૂતા હોય, અડધા આમ કરતા ભાઈ બહેનો જે અહીંયા એટલા માળમાં હોતા છે, એટલે આકાશીમાં. અને હું અહીંયા જાગી જઈશ કહેવાની, તો હું બ્લોગ બનાવી આવું, કારણ કે પછી શરૂ થઈ જાય તો થઈ રહે, પછી પાછું ભૂલાઈ જ જાય. તો એવું છે બધું. આમાં બધું એવું બધું હોય. તો ચાલો હવે થોડીક ગુજરાતની ખબર વાંચી લઈએ. તો જોઈએ હવે ગુજરાતની ખબરમાં શું છે. તો આપણે મામાના ઘરે તૈયારી કરવા આવેલા છે. આ પાયુબેન પૂરીયું બનાવવા મળ્યા છે. મામી ને પાયુબેન પૂરીયું બન્યા છે. આપણે શાંતિથી વિડીયો ઉતારે છે, કારણ કે આપણે હે ને કાંઈ એટલું નથી. લહણ થોડું કમતું ફોડ્યું હતું, જો ઈ આદોરું મૂકી દીધું છે, કારણ કે પછી હે ને બને ઘડીક બોલે ને ઘડીક બેન થાય, ઘડીક બોલે ને ઘડીક બેન થાય. અને કુકર ને હે ને આને હવે મૂંગું કરી નખાય. તો મિત્રો, તો હવે જવાનું છે આપણે મેલડીમાના મંદિરે. તો હાલીને જઈ છીએ અમે બધાય, બહુ દૂર નહીં. જય શ્રી મેલડીમાં ધામ કાળિયા બીડ. તો અમે મેલડીમાં એ પહોંચી ગયા છીએ. તો આવી રીતનું છે બધું, જોઈ શકો છો. આ મંદિર છે, અહીંયા ભીડ બહુ હોય, મંગળવારે તો બહુ હોય. તો મિત્રો, અમે વિક્ટોરિયા પાર્ક પહોંચી ગયા છીએ, તો તમે જોઈ શકો છો. તો મિત્રો, આ છે કેક્ટસ હાઉસ. નામ લખેલે, ઇંગ્લિશ વાંચતા નહીં આવડતું, હું છે ખબર નહીં. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. હા, તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. હું છે મને ન ખબર. થોડીક આમ જાવ, સારે કોર છે અલગ અલગ ભાઈ. ઘણું છે, આખામાં ફરવા રહેવું ને તો પતી જાય બધું. એની કરતા હે ને હવે બેન કરી દઈ, કેટલો ઉતારું પછી. અમે આવેલા છે ફરવા વિક્ટોરિયા પાર્ક. આ છે ભાવનગરનું, અલા અસ્મિતાબેન કહે છે ભાવનગરનું ફેમસ પાર્ક છે. પણ આ જોઈ શકો છો કેટલું મસ્તીનું જવાનું છે. મને એટલું જઈને દાંત આવે છે, કેટલું મસ્તીનું જવાનું છે. એટલું હાલી હાલીને ડૂકી જાય એવા માઇન્ડ પોઈ ગયા. તો આ છે વરુ કહેવાય કે નાર કહેવાય, એ કંઈક છે. આમ બધી વસ્તુના આવા ફોટા આમ કંઈક હોય. અહીંયા ચેતવણી આપેલી છે કે હું કંઈ ખબર નથી, પણ બધાને આમ ફોટા ને એવું છે બધું એવું. તો મિત્રો, આ જોઈને ખબર પડી છે કે અહીંયા અજગર હશે. તો અજગર છે એ ખબર પડી છે, તો મારે અહીં નથી રહેવું. ભાગો અહીંયા અજગર છે તો હું થોડી રહું. અજગર મને ગઈ ગયું હોય તો એક તો હું એટલી એમથી નનકુડી છું. એમાં મારી મમ્મી મને ગોત છે કે આ ભાવનગર જી નાન્યા રહી ગઈ, આ જીતા એની કરતાં આપણે હે ને અહીંથી ભાગી પાછા. કાંઈ ન રહેવું ભાઈ, મને ગળી ગયું હોય તો ગોતે તાલી બિચારી એક તો નાની અમથી છોકરી મારી મમ્મીની. તો હવે અમે ઘરે જાય છીએ વિક્ટોરિયા પાર્ક. તો મિત્રો, આ શું છે તમે કહી શકો છો, હું ના નથી પાડતી. મિત્રો, આપણે હવે ભાગવાનું છે. તો ભાગતા ભાગતા પહેલા એને આપણે શિકંજી પીને જાય, કારણ કે અસ્મિતાબેને શિકંજી બનાવી દીધી હતી કે પીને જાવ. તો હવે આપણે પીને જવાનું છે. હવે ઘરે જવાનું છે. બહુ હેરાન કરી લીધા આવડા બધાને. હવે અમે જઈ નકર આવડા બધા શરૂ કરી દે અમને હેરાન કરવાનું. એ કે આ તો જતા જ નથી એમ કરી, એટલે અમે વહી જાવ આજ ઘરે. તો આપણે બસ સ્ટેશન ને પહોંચી ગયા છીએ. પાઈ બેન ઊભા રહી ગયા છે ને હું ઊભી રહી ગઈ. હું ઊભી જ હોય ને કે હું કાંઈ ટેબલ ઉપર બેઠી ન હોય. તો હવે અમે બેસી ગયા છીએ ઇકોમાં, કારણ કે બસ તો આવી નહીં, તો અમારે ઇકોમાં જવું પડશે હવે. તો હવે અમે બસમાં બેસી ગયા છીએ, કારણ કે અત્યાર સુધી ઇકો હતો, પણ હવે અમે બસમાં બેસી ગયા છીએ, કારણ કે બસ તળાજાથી મળી. તળાજા ઊભી રહી ગઈ હતી ને, અમારા માટે ઇકો આવ્યો હતો.
તો બસ મૂકીને ભાગી છે હવે. તો મિત્રો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ કારણ કે મટી થઈ ગયા છે. કિશનભાઈ ઘરે નહીં આવ્યા હોય કારણ કે તો અમે આવીને જઈ છીએ. તો જોઈ શકો છો અડધા પાણી વેવી જાય છે. પછી આપણે ઘરે પોગી ગયા છીએ માઇન્ડ કરીને. તો આપણે ઠેલા મૂકી દીધો છે. પાઈ બેન તો આમ બેસી ગયા છે ને હવે આપણે ખાઈ લેવાનું છે. ભૂખી ગયો છું હવે બસમાં બેસીને થાકી ગયો છું. હવે ખાઈ લઉં, હાથ પગ મોઢું ધોઈ લઉં, પછી હવે નિરાતે જે કરવું એ કરી બેસી પછી શાંતિ.